સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. प्रभु जय जय पीर रामा, अदम उदाहरण देवा, अदम उदाहरण देवा, दवा पीर रामा. ओम जय जय पीर रामा. देनाता परણુ જાનિત કદામા, પ્રભુ રણુ જાનિત રામા. ભોજબ મરિયો બાલો, ભોજબ મરિયો બાલો, કેસરિયા જામા. ઓમ જય જય પીર રામા. લીલા ઘોડે સવારી, લીલા ને દાવાળા, સ્વામી લીલા નિદાવાળા. ભીડ ભાંગો ભગતોની, ભીડ ભાંગો ભગતોની, પ્રગટ પડસાળા. ઓમ જય જય પીર રામા. સડે ગોગળ જોપ ઘેના દીપ થાતા, સ્વામી ઘીના દીપ થાતા. કવિના સુખ દેવા, તેના સુખ દેવા. દવા પીર રામા. ઓમ જય જય પીર રામા. મોટે રોગને કોડયંદા પાટળતા, અરે અંદા પાટળતા. વાંજિયા પામે પુત્ર, વાંજિયા પામે પુત્ર. તમ ભગતિ કરતા. ઓમ જય જય પીર રામા. નકળંગ નાથની જારી, કઈ ભગતો તાર્યા, અમે કઈ ભગતો તારા. બાર ભૂમિનો હરવા, હાર ભૂમિનો હરવા. આપીને સહાર્યા. ઓમ જય જય પીર રામા. રામા પીરની આરતી છે કોઈ જન ગાસી, વાલા જે કોઈ જન ગાશે. સૌ કહે એ જનને, સૌ કહે જે તનને. સુખ સંપત્તિ થાશે. જય જય પીર રામા. જય પીર રામા. પ્રભુ જય જય પીર રામા. પીર ભાંગો ભગતોની, ભીડ ભાંગો ભગતોની. પ્રગટ પડસાળા. પ્રભુ જય જય પીર રામા. જય જય પીર રામા. કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે, ઓમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી. રામદેવજી મહારાજની જય. દ્વારકાધીશ ભગવાન, સતગુરુ મહારાજ
કી જય સર્વે શક્તિ માત કી જય સનાતન ધર્મ ધર્મ કી જય હર હર મહાદેવ વક્રતોડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ને કરો મે દેવા સર્વે કાર્ય સર્વદા હાય હનુમંત વિરાજે કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદીધરો પધારો પવન પધારો પવન કુમાર રામા કહો કે રામ દે હીરા કહો કે લાલ જે જે નરને રામો બેટિયા એ નર થઈ ગયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ તસ્વે શ્રી ગુરુદેવ નમઃ પ્રથમ વાર સર્વે જીવાત્માને જય ન કળમ જય ન કળમ જય ન કળમ. કથાનો આજ આપણે પહેલો દિવસ એટલે ટાઈમમાં કદાચ થોડોક ફારફેર થાય પણ શાંતિ જે સમય છે એ સમય મુજબ હાંકવાની કોશિશ કરશું બાપા. હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે પીર રામા હરે પીર રામા હરે ધણી રામા અજમલ ઘેરે આપય અવતારી અજમલ ઘેરે અવતારી નકળંગ ને દાળા બમરા બલાળા નકલંગ ને જાળા ભમરિયા ભાલવાળા મેણા દે ન જાયા વિરમ દે ન વીરા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા
એકલના બેલી વારું કરો વેલી એકલના બેલી વાર કરો વેલી ગજ ગંગાને બાપા સાંભળો રેલી સગુણા નવીરા ડલીબાઈ ના બાંધો સગુણા નવીરા ડલીબાઈ ના બાંધો હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી લીલુડે અસવારી તરત તૈયારી અમર પલાળા તમે ડોળી રે દજાળા અમર પલાળા તમે દોડી દજવાળા દુખિયાના દુઃખને સૌ ભાંગનારા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી રામા હરે પીર રામા હરે ધણી ઓથરા ખોલિયાની રીધિ સીધિ આપે બાવો ઓથ રાખો લિયાણી સીધી સીધી આપે બાબો રણોજામાં બેઠો મણિધર બાવો રણુજામાં બેઠો મણિધર બાબો ગાંડો કહે ગુણ એના ભાવેથી ગાવો હરે પીર રામા હરે ધણી રામા 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 સુર ચાર સફેદનો આપો આ સુર મને ચાર સફેદનો આપો સંતોના શરણે આવ્યા સો રામ સત સમરણ તો કરતા જાઓ તમે ગુરુના શરણે આવ્યા છો તમે સતની શાન સમજતા જાઓ સંતોના શરણે આવ્યા છો રામ સત સમરણ તો કરતા
કથા મંડપમાં આવ્યા સો રામ, જ્યોતમાં જ્યોત મિલાવતા જાઓ. તમે કથા મંડપમાં આવ્યા છો, તમે જ્યોતમાં જ્યોત મિલાવ્યા છો. તમે ભાતું પુણ્યનું બાંધતા જાવ રામ, સત્સમરણ તો કરતા જાવ. તમે ભાતુ પુનઃનો બાંધતા જાઓ, તમે સત્સંગમાં કરતા તમે કામ ક્રોધને મારતા જાઓ, વાલા કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધને મારતા જાઓ, તમે કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ, વાલા કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ, તમે કાયાનું કલ્યાણ કરતા જાઓ. તમે વાણી વિવેકમાં લાવતા જાવ રામ, સત્સમરણ તો કરતા જાવ. તમે વાણી વિવેકમાં લાવતા જાઓ, તમે સત્સંગ કરતા જાઓ. તમે મનુષ્ય થઈને આવ્યા સો, વાલા દાનવ સિદ્ધને બની જાઓ. મનુષ્ય થઈને આવ્યા છો, તમે દાનવ સિદ્ધના ભગવાન. તમે મનુષ્ય થઈને આવ્યા સો રામ, દાનવ સિદ્ધને બની જાઓ. મનુષ્ય થઈને આવ્યા છો, તમે દાનવ સિદ્ધને ભગવાન. મારું મારું કરીને સીધા મારી જાવ રામ, સત્સમરણ તો કરતા જાવ. મારું કરી સીધું મારી જાઓ, તમે સત્સંગ કરતા જાઓ. તમે હજારો હુનર મેકતા જાઓ, વાલા હાસુ રળવાનું રળતા જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ, તમે હાચુરવાનું કરતા જાઓ. તમે હજારો હુનર મેલતા જાઓ, વાલા હાસુ રળવાનું રળતા જાઓ. તમે હજારો હુનર મેળતા જાઓ, તમે હાચુરવાનું રડતા જાઓ. તમે ઠાલા ઠાલા સિદ્ધને જાવ રામ, સત્સમરણ તો કરતા જાવ. તમે થાલા થાલા શિવે જાઓ, તમે સત્સંગ કરતા જાઓ.
बढ़ाई मेली जो भाई ईर्षा बीजानी भूली दाओ तमे मान बढ़ाई मेली जो राम ईर्षा बीजानी भूली दाओ भगत गांडो कहे गुरु शरण मारा थोड़ू थोड़ू विचारता भगत गांडो कहे गुरु शरण मात में थोड़ू थोड़ू विचारता राम सत समरण तो करता गाओ तमे थोड़ू थोड़ू विचारता सदगुरु भगवान की जय रामदेव जी महाराज की जय पहला दिवसनी अंदर वक्तानी पहला श्रोताने आवीने पोतानुं आसन ग्रहण करवुं बीजू जे અહીંથી આગળ આગળ જેમ જેમ કહેવામાં આવશે એવું કાર્ય થાય બાપા કારણ આ કથા રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગા કોઈ ભગવાનનું કોઈ માતાજીનું કોઈ ચરિત્ર નહીં એનું જીવન ચરિત્ર નહીં કેવલ ને કેવલ રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગા અને આ જ્ઞાન ગંગા મને તમને બાપ જીવન જીવવા માટે હું અને તમે મનુષ્યનો અવતાર લઈને આવ્યા એ મારો અને તમારો ફેરો સફળ કરવા માટે આ કથાની અંદર અહીંયા જે કાંઈ જીવાતમાં આવશે બાપ કારણ કે આગળ સંતો કહીને ગયા મારા અને તમારા ઘરની કોઈ વાત નથી બાપ પ્રગટ નકળંગ ધામ નેહડાની રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગા મને તમને એ સમજાવે બાપ કે મનુષ્યનો અવતાર મળ્યા પછી જો આપણે માણા થઈ જવી તો ઘણું ભજન થાય ન થાય એ તો ગુરુ મહારાજની કુળદેવીની ઠાકરની કૃપા હોય તો થાય બાપ નહીતર ભાગ્યમાં ન હોય તો ગમે એમ કરશું તો એ નહીં થાય અને ભાગ્યમાં હશે તો ગમે ત્યાં હશું તોય બાપ એ આપણને પકડી લે કારણ કે આપણી પાછળ કમાઈ બોલતી હોય પૂર્વની કાંઈ કમાઈ જાગે તો આ માર્ગ મળે મારી અને તમારી એટલે મનુષ્યની વાણી બાપ 4 પ્રકારની એક મનમુખી બીજી જીવમુખી ત્રીજી બ્રહ્મમુખી અને ચોથી છે ગુરુમુખી તો ગુરુમુખી વાણી એવી છે બાપ પથ્થર જેવું કાળજું હોય ને તોય પીગળી જાય કદાચ કાળજું પાણા જેવું હોય પથરા જેવું હોય તોય એને ઓગાળી નાખે અને મનુષ્યને બાપ મનને જો કોઈ સમજાવવાનું મનને કોઈ ઘડી બે ઘડી થોભાવવાનું
જો કોઈ મોટામાં મોટો હાબુ હોય ને તો એ ગુરુ ગમશે બાપ. મન કોઈથી પકડાતું નથી, મન કોઈથી બંધાતું નથી. મનને ખાલી સ્થિર કરવા માટે અને સમજાવવા માટે અને પાછું વાળવા માટે ગુરુનું એક કેવલ ને કેવલ વચન છે બાપ. બાકી તો આપણે ગમે એટલા રૂપિયાથી સોને શાંતિથી ગમે એટલા સુખી હશું પણ એ કામ નહીં લાગે. એમ આ રામદેવ રામાયણ ગુરુગમ જ્ઞાન ગંગા એની અંદર બાપ રામદેવજી મહારાજ રાજસ્થાનની માલપા પહેલું એનું ઊંડા કાશ્મીર, બીજું પોકરાણગઢ અને ત્રીજું ઋણેશી. 7 દિવસ માટે મારે ને તમારે એના ગુણગાન ગાવા બાપ. કારણ કે અહીંથી મારા ગુરુ મને જે બોલાવશે રામદેવજી મહારાજ મારી માથે જેવી સાયા કરશે એવું આ તુંબડાની માલિપાથી નીકળશે બાપ. આ બોલી રહ્યો છે ને બાપ, એ કીર્તન ભક્તિ કરશે આ તુંબડું. તમે આની કરતા હવાઈ ભક્તિ કરો બાપ, શ્રવણ ભક્તિ. રામદેવજી મહારાજ થઈ ગયા પછી 200-250 વર્ષ પછી હરજી ભાટી થઈ ગયા. કારણ કે આની અંદર કેવલ ને કેવલ રામદેવજી મહારાજની નજીકમાં જો કોઈ ગુરુગમ જ્ઞાન ગંગાની માલિપા હોય ને બાપ તો હરભુજી ડાલીબાઈ અને ભાટી હરજી આના ગુરુના વચનના ઈ નાતા નામના નાતે છે બાપ. નાતા મારા ને તમારા હોય ન હોય એમ નહીં બાપ. આપણા ગઢાના ગઢા હતા, એનાય મામા હતા, એ મોહાળમાં જાતા. પણ અત્યારે આપણે 7મી પેઢીએ ગોત્યું ન મળે કે એ મોહાળ ક્યાં. નગર આપણા જ વડવાના હોય પણ છતાં આપણે ભૂલી જાય, ખબર જ ન હોય. કારણ કે બુંદના નાતા ધીમે ધીમે વયા જાય બાપ. નામના નાતા કોઈ દે જાય નહીં. જેને જેને નામના નાતા બાંધ્યા ને એને કાંઈક મળ્યું છે બાપ. અને એ મળ્યું છે એ પાછું દેખાય એવું નથી કે કોઈ એની માલિપાથી ભાગ પાડી જાય એવું નથી. એમ રામદેવજી મહારાજ પડદે થયા પછી 200-250 વર્ષે હરજી ભાટીનો જન્મ થયો બાપ. રામદેવરાથી જોધપુર જાતા રસ્તાની માલિપા હરજી ભાટીનું ગામ આવે. ગામનું નામ છે પંડિતની રાણી. રાજપૂત સમાજમાં ભાટી શાખાના હરજી ભાટી એટલે ઉગમસિંહ બાપુના દીકરા. પોતે 7-8 વર્ષની ઉંમર છે બાપ. જનેતા તો પરમાત્માના ઘરે વયા ગયા. ઘરની માલિપા બાપ દીકરીઓ બે, ઉગમસિંહ બાપુ અને હરજી ભાટી. 7-10 વર્ષની ઉંમર, 5-10 બકરા. પણ ઉગમસિંહ બાપુ કુબાની માલિપા રહેતા અને એવું ભજન કરે, બીજ આવે ને બાપ એટલે માથું ટેકાવવા રામદેવરા દર બીજે જાય. ધીમે 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 હરજી ભાટી હારે લઈ જાય ઉગમસિંહ બાપુ માથું ટેકાવવા. કારણ કે હું અને તમે જેવા આપણા ઘરની માલિપા આપણે રહેતા હશું ને જે ટાઈપના એ ટાઈપના જ આપણા બાળકોમાં સંસ્કાર આવશે બાપ. આજુબાજુ વાળાના નહીં આવે બાપ. આપણે ઘરમાં વિવેકથી વાણી બોલતા હશું ને તો આપણા બાળકો વિવેકથી વાણી બોલવા શીખશે. આપણે મન ફાવે એમ બોલતા હશું તો આપણા બાળકો મન ફાવે એમ બોલશે બાપ.
સમયને જાતા વાર ન લાગે બાપ. ઉગમસિંહ બાપુ સરગે સીધાવ્યા. હરજી ભાટીની ઉંમર 10 થી 15 વર્ષની થવા આવી બાપ. પણ બાપાની હારે કાયમ બીજ આવે અને રામદેવરા જાય, બીજ આવે રામદેવરા જાય. પછી તો ઘરે હોય તોય ભલે બાપ, સીમમાં હોય તોય ભલે, બકરા સારતો હોય હરજી ભાટી તો હોય ભલે, મુખની માલપા એક જ વાણી, તોહી રામ તોહી રામ તોહી રામ. કારણ એના માવતરે બાપ એને માર્ગ દેખાડ્યો હતો, એટલે હરજી ભાટીએ માર્ગ પકડ્યો. પણ એની પૂર્વની કમાઈ છે બાપ, કમાઈ વગર કાંઈ મળતું નથી. મને તમને અત્યારે વહેમ છે કે આ મનુષ્યનો અવતાર મફત મળ્યો, મફતમાં નથી મળ્યો બાપ. મફતમાંય નથી મળ્યો અને પાછો વારે વારે મળશે કે નહીં મળે એનું શું નક્કી. મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારંવાર. એ ભાઈ તું હજી લેને કીર્તાન, એ ભાઈ તું હજી લેને કીર્તાન. મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારંવાર. એ ભાઈ તું હજી લેને કીર્તાન, ભાઈ તું હજી લેને કીર્તાન. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મન માજા ભાઈ, મૂરખ મન માલિશા. રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘરવાર. એ ભાઈ તું ભજી લેને કીર્તાન, એ ભાઈ તું ભજી લેને કીર્તાન. મુખની માલપા એક જ નામ, તોહી રામ તોહી રામ તોહી રામ. આજની તારીખમાં મારો અને તમારો બાપ 7 દિવસ એક જ કાયાની માલપા સકલપ હાલે, તમને પ્રગટ મળે દેખાવા બાપ. એક જ સકલપ હાલે એટલે બાપી દેખાવા મળે. કારણ આપણા જેવા મનના વિચાર હોય ને બાપ, એવું પ્રાપ્ત થાય. ભજન કરવા વાળા ગમે એટલું ભજન કરે, ઊંધા માથે ભલે લટકીને ભજન કરે બાપ, પણ એના પિંડની માલિપા જે વિચાર, પિંડની માલિપા જે ભાવ, એવું જ મારો પરમાત્મા એને પ્રાપ્ત કરાવે, એથી વિશેષ ન કરાવે. કારણ ભક્તિ કરવાનું કારણ શું બાપ? સાધુ સંતો ભક્તો આ બધા ભક્તિ કરે છે. કોઈ બાળપણથી કરે, કોઈ યુવાનથી કરે, કોઈ છેલ્લે છેલ્લે ગઢપણમાં કરે, પણ એ કરવાનું કારણ શું? કારણ આ સુરતાને, આ મનને, આ સંકલ્પને એક રાહ માથે દોરવા માટે. આ કાયા પેંડની માલપા જે સુવાસા હાલી રહ્યા છે ને બાપ, એ છેલ્લો સુવાસો મારો ને તમારો ક્યાં છે એની આપણને ખબર નથી, પણ એ સુવાસાની માલિપા બાપ છેલ્લું ડસકું હોય, અને જે આપણી વિચાર ધારણા હોય, જે આપણા મનની માલિપા હોય, જે ડસકું જેમાં ગયું એ જીવ એમાં જાય, આવું સંતો બતાવે. એક સંતનું ભજન છે,
એ જોજો ભાઈ છેલ્લા દશકાનો આ ખેલયાને જીતવો બહુ મુશ્કેલ. જોજો છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. અજામિલ જેવા ભાઈ મહાન પાપી છેલ્લા દશકે તરેલ. અજામિલ જેવા મહાન પાપી છેલ્લા દશકે કરે. એ જડ ભરત જેવા ભૂલા પડારા. જડ ભરત જેવા ભૂલા પડા ઓલ્યા પડ્યા જય હરણીના પેટ. જોજો ભાઈ છેલ્લા દશકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ. એ જોઈ લો છેલ્લા દશકાનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ. આ છેલ્લું ડસકું જીતવું ને મહા મુસીબત છે બાપ. આ સંતો ભજન એટલે કરે, સંતો એના સુવાસની માલિપા વચનને એટલે રમાડે છે બાપ. આપણા ગઢિયા પેલા ઓલું કાતણું લઈ અને આમ કાતતા એ દોરીની માલિપા જેમ વળ ચડાવી દે ને પછી એ વળ ઉબળે નહીં. બસ આ જ રીતે સુવાસની માલિપા ગુરુના વચનને વણી નાખે અને વણ્યા પછી બાપ એનો વળ જાય નહીં. સુવાસ ઉપડે આવે તોય ભલે ને જાય તોય ભલે બાપ. એ ગમે એટલે મનુષ્યની માલિપા બેઠો હોય છતાં એનું વચન ઠેગો લઈને ઉપડે. લોયણે લાખાને એટલે જ કીધું, લાખા જીરે લાખા ઉલટ પવનને સુલટમાં લાવો. સુવાસો જે અંદર જાય છે એને પાછો સુલટમાં લાવો. ઉલટા સુવાસાને સુલટમાં લાવો. આ તો સદગુરુ કળા બતાવે બાપ. બાકી તો જાપ અજંપો તો આપણા કાયાની માલિપા ચાલુ જ છે બાપ, બંધ નથી. પણ એને જે લયમાં સુરતામાં જે લેવો નહીં મહા મુસીબત છે. એટલે સંતોએ કીધું બાપ ભક્તિ ખાંડા કેરી ધાર સમજાય જાય તો ફૂલની પાંખડી છે. એમ અહીંયા હરજી ભાટી બકરા સારતો હોય તો ભલે બાપ, અને હાલ્યો જાતો હોય તો ભલે ને બેઠો હોય તો ભલે. મનની માલિપા એક જ નામ, તોહિરામ તોહિરામ અને તોહિરામ. મારો 12 બીજનો ધણી રામદેવજી મહારાજ સાધુનું રૂપ લઈને આવે. હરજી ભાટી પાસે સાધુનું રૂપ લઈને આવે. ખરો ઉનાળાનો તડકો જામેલો, ખીજડાના સાંયે બકરા બેઠેલા હરજી ભાટી એ બાપ એને ખબર નથી, કારણ કે ભાવથી મોટું પ્રેમથી મોટું કોઈ છે નહીં. પ્રેમથી જે ભજન એનાથી મોટું કોઈ નથી. અને હરજી ભાટી બાપ ખીજડાના સાંયે ખરા મધાનો તડકો, ગોળ તો બાપ જ્યારે ખાવ ને ત્યારે ગળ્યો લાગે. એને ટાઈમ ન હોય કે આ ટાઈમે ખાવ તો જ ગોળ વધારે ગળ્યો લાગે. ગોળ તો કદાચ દીએ ખાવ કે રાતે ખાવ એ ગળ્યો જ લાગે. એટલે સંતોએ કીધું બાપ હિંદવાના હાટે મારે રોજનું હટાણું. હાર્મોનિયમના સૂર આપો, મને સૂર નથી મળતો દાદા. 4 સફેદથી વગાડો તમતા. હિંદવાના હાટે મારે રોજ હટાણું. હાટે મારે રોજનો હટાણું. જોયું નહીં તાણું કટાણું રે. જોયું નહીં તાણું કટાણું રે. હિંદવાના હાટે રોજ હટાણું, મારે રોજનું હટાણું. હિંદવાના હાટે મારે રોજનું હટાણું.
હરજી ભાટીની બાપ સુરતા ચોંટાડીને પરાની ઘરની માલિકા યોગ્ય ધીમે 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 કરતા કરતા એક પદ ગાય, એક હાવળી બોલે, બીજી હાવળી બોલે, એમ કરતા કરતા પરાને ઘરની માલિકા વયો અને પરાસ જેની છૂટે ને બાપ પરમેશ્વરને એની નોંધ લેવી પડે. હસો રે ધણી રે મારો એ રામદેવજી, હસો રે ધણી રે વીર મારે રામદેવજી, પીર મારે નો ધારાનો યાદાર ધન બાવાજી રે. એ પીર મારા ધારાના ધાર પીર રામ રે. હસો રે ધણી રે મારે પીર રામદેવજી રે. હસો રે ધણી રે વીર મારે રામદેવજી. મધરે દરિયે પોકારે પાણીનો એ મધરે દરિયે પુકારે વાણીઓ રે. તારી દીધા વાણિયાના વાણ ધન બાવાજી રે. તારી લીધા વાળન બાબાજી. હસો રે ધણી રે મારે પી રામદેવ રામદેવ. એક પછી એક પદ ગાય બાપ એવી હાવળે ગાય. પરાના મેં પહેલા કીધું ને પરાના બોલ છૂટે ઈ પરમેશ્વરને નોંધ લેવી પડે બાપ. આવ્યો મારો બાર બીજનો ધણી બાપ, સાધુનું રૂપ લીધું, ખરા મધાનો તડકો. હરજી ભાટી સાધુને જોઈને કાયા પિંડને માલપા હરખાઈ ગયા બાપ. જગતમાં મારે મા વૈયા ગયા, જગતમાં મારે બાપ વૈયા ગયા, મારું કોઈ નહીં. સાધુ જેમ નજીક આવ્યા, પડખે આવ્યા ત્યાં તો બાપ સીતારામ કરી અને હરજી ભાટી પગમાં પડે. હરજી ભાટી પગમાં પડે એટલું નહીં, ધણી રામદેવજી મહારાજ સાધુના રૂપમાં હરજી ભાટીની માથે હાથ મૂકે બાપ. અને ધણી રામદેવજી મહારાજનો જેની માથે હાથ એક વખત આવી જાય ને બાપ, એને કાંઈ કરવું ન પડે, એ થઈ જાય, જે થવાનું હોય ને એ થઈ જાય, કરવું ન પડે બાપ. અંદર એટલી બધી આનંદ ઉત્સાહ થાય હરજી ભાટીને. અને સાધુ બોલ્યા બાપ કે ભાઈ તારું નામ શું? કે બાપુ મને બધા હરજીડો કહીને બોલાવે બાપ. હરજી કહીને બોલાવે કે હા તો ભાઈ મને ભૂખ લાગી છે, તારી પાસે ટુકડો હોય તો થોડોક આપ. કે બાપુ થોડી વાર પહેલા
કલાક 5 કલાક પહેલા મેં મારી પાસે ટુકડો હતો ને, મારા બકરા તો પાંકડ છે બાપ, પણ મેં પાણી સાથે પલાળીને ટુકડો હું આરોગી ગયો, મેં ખાઈ લીધો. અને એ વખતે સાધુ એમ કે હરજી કાંઈ વાંધો નહીં બાપ, પણ હાલે મારું ખપર, આ ખપરની માલપા તારી એકાદી બકરીનું થોડુંક દૂધ આપ તો હું દૂધ પી લઉં. હરજી ભાટી એમ કે બાપુ મારા બકરા બધા પાંકડ છે, કે તારે મને દૂધ નથી પાવું ભાઈ? કે બાપુ પાવું છે પણ બકરા મારા પાંકડ છે, મારું ખપર લઈને જા બાપ. હરજી ભાટીને એમ થયું લાય બાપ, સાધુ છે, સાધુનું કાંઈ નક્કી ન હોય. એ હાથમાં ખપર લઈ પાંકડ બકરાની હેઠે બેઠો. બાપ એ પાંકડ બકરાએ દૂધ આપ્યું ને એક આંસળ દોયો ને ખપર અડધું ભરી દીધું. અને એ ખપર સાધુ મહાત્માએ બાપ દૂધ પીધું. પછી કીધું હરજી હવે પાણી તો પા ભાઈ. કે બાપુ પાણી આ વગડામાં ક્યાંથી હોય? અરે હરજી આ તળાવ તને દેખાય છે? કે હા બાપુ. તો આ ભોજા તળાવની માલપા જા, એક વીડો છે એની માલપા પાણી છે. હરજી ભાટીને એમ થયું મારા પાંકડ બકરાએ જો મને દૂધ આપ્યું હોય ને તો સાધુ બોલે ખોટું ન હોય, આલે આ ખપરમાં મારી હાટું પાણી લેતો આવજે. એ ખપર લઈને હરજી ભોજા તળાવની માલપા પાણી લેવા જાય. વીડાની માલપા પાણી જોયું, પાણી જોયું એટલું નહીં બાપ, હરજીને એમ થયું કે લાય આ ખપરની માલપા થોડુંક પાણી નાખીને આને ખંખેળી નાખું. એ થોડુંક પાણી નાખીને ઢોળવા જતા પહેલા વિચાર આવ્યો કે લાય ને હું લઈ લઉં પ્રસાદ સાધુના અહીંયાથી, મારા ભાગીમાં ક્યાંથી? એ ખપર વિસળેલું પાણી ઘૂંટડો બે ઘૂંટડા હરજી ભાટી જા પીવે બાપ, ત્રિકાળી જ્ઞાન પ્રાપ્ત થાય. હરખથી ખપરની માલપા પાણી લઈને આવ્યો. કે બાપુ કે હા લ્યો આ ખપર. સાધુએ પાણી પીધું. બકરા સરવા જાય, વાહણ વાહણ થોડું થોડું ધીમે ધીમે હાલે હરજી ભાટી. સાધુ મહાત્મા એની હારી હાલે, વળી પાછા બેહે. એમ કરતા કરતા ધન હાથમાં હાંજ પડી. સાધુને એમ છે કે હમણાં મને હરજી ભાટી કહે હાલો મારા ઘરે, પણ હરજી ભાટી કાંઈ બોલતા નથી, વાતું કરે સાધુની હારે. સાધુ પૂછે, એક પછી એક વાત પૂછે, હરજી જવાબ આપે. પણ હરજી ભાટી એમ કે બાપુ તમે આમ જાવશો ક્યાં? કે ભાઈ મને તો જ્યાં મારા ભક્તો બોલાવે ને, મને મારા જ્યાં ભક્તો બોલાવે ને જાઉં છું ભાઈ. કોઈ ઉનાળથી, કોઈ નાભીથી કોઈ નાદ મને કરે તો હું વિલંબ કરતો નથી. આ જગતની માટે હાથની જરૂર છે, પરમાત્મા માટે બાપ નાદની જરૂર છે. નાથ દ્રૌપદીએ કર્યો 3.5 ડગલે દિનો નાથ પોગી ગયો મારો દ્વારકા વાળો બાપ. વનવગડાની માલપા નાદ સગુણાએ કર્યો, પલ વારમાં પોગી ગયો મારો 12 બેજનો ધણી. જેને જેને નાદ કર્યા છે ને દિનો નાથ જરૂર આવ્યો છે બાપ. એવા ભક્તો નામ આરાધે ધણી મારો આવતા. એવા ભક્તો નામ આરાધે ધણી મારો
નાદ કીધો ને અમારો પરમાત્મા પહોંચી જાય બાપ. હરજી ભાટી એમ કે બાપુ હવે હાંજ પડી ગઈ, મારે તો ઘણું તમને કહેવું છે કે હાલો મારા ઘરે બાપુ, મારે એક કૂબો છે, હું ભોંય પથારી કરીને સૂવું છું બાપુ, આ જગતમાં મારું કોઈ છે નહીં. ધણી રામદેવજી મહારાજે એમ કે હરજી તારા જો ઘરે તું મને લઈ જાતો હો ને ભાઈ, તો તું ખાશી હું ખાઈશ, તું હુશ ને હું હુશ, તું જેમ રસ એમ હું રસ. અને હરજી ભાટી લાવે સાધુના ઘરે બાપ. હાંજે વાળું પાણી કરવા બેઠા, ટુકડો એક આંસળ ધોયો તો બકરીનો અને બીજો આંસળ હાંજે ધોઈ અને ખપરની માલપા બાજરાનો રોટલો અને બકરીનું દૂધ વાળું દીધી. વાળું કરતા કરતા હરજી એમ કે બાપુ જો તમે હવે ભાદરવા મહિનામાં આવો ને તો હું બાજરાનો રોટલો અને ગુવારનું તમને શાક ખવડાવીશ. બાજરાનો રોટલો ને ગુવારનું તમને શાક ખવડાવીશ. અત્યારે ગુવાર હોય નહીં બાપુ, તમે ભાદરવા મહિનામાં આવજો. મારો 12 બીજનો ધણી સાધુના રૂપમાં અંદરથી હરખાય છે કે આ દુનિયાની માલપા જેની પાસે નથી એને કવડો ભાવ છે, જેની પાસે છે એને સંપત્તિનું અભિમાન છે. પણ મારો 12 બીજનો ધણી જગતને એમ કે બાપ, મારો દ્વારકા વાળો આ દુનિયાને એમ કે કદાચ તમે 100 કમાઓ અને એમાંથી 10 ન કાઢો તો હું ગમે એ બાને કાઢી લઉં. કાં તો જેલખાનું, કાં તો દવાખાનું, કાં તો કારણ, ગમે એ રીતે હું 10 કાઢી લઈશ ને કાઢી લઈશ. એમાં છૂટક્યો નથી બાપ. કોઈ મને પ્રેમથી આપી દે મારો ભાગ તો મને વાંધો નથી, અને નહીં આપે ને બાપ તો હું ગમે એ બાને લઈ લઈશ. એનો દાખલો છે જુનાગઢની માલિપા મહેતાને હવારમાં વહેલા પરોડીએ દામો કુંડ સ્નાન કરવા જાવું અને રાતે કારણ કાઢેલું ને કારણને વાળી ડાકલા વગાડતા વગાડતા હાલ્યા આવે, શમશાને મેકવા જાય. અને મહેતા હામાં મળ્યા. મહેતા કે આ છે બધું શું? કે ભાઈ આ શું છે? કે મહેતા આગાર્યો તમને ભગતને ન ખબર હોય, આની માલિપા કારણ છે. નરસિંહ મહેતા કે બધું જોયું પણ મારું બેટું કારણ કેવું હોય છે? કે ભાઈ ઘડીક તમે કુવડી તમારી હેઠી ઉતારો, આ ભાલ્યો માથે લીધો અને ઘડીક હેઠો ઉતારો, આ કુવડી હેઠી ઉતારો, મારે કારણને જોવું છે. કે મહેતા એને જોવાય નહીં, આ વળગે તો મહેતા કે અહીં કેતુનું વળગેલું જ છે, મને વળગી ગયેલું જ છે બાપ. કુવડી હેઠી ઉતારો. એ કુવડી હેઠી ઉતારી અને મહેતા કુવડીની માલિપા નજર કરે ત્યાં તો મારો દ્વારકા વાળો મોરલી વાળો માલિપા રમત કરે કે પ્રભુ તમે કે મહેતા 10મો ભાગ નો દે ને એનો હું આ રીતે હોટેલ લઈ લઉં. 10મો ભાગ નો દે એનો હું કારણ થઈને હોટેલ લઈ લઉં. અને અહીંયા હરજી ભાટી ભાવથી પ્રેમથી વાળું કરી અને સત્સંગ બાપુનો સાંભળે. 12 બીજનો ધણી એમ કે હરજી કે હા કે બાપ આ હવા શેરની આપણી મનુષ્યની ઓજરી છે ને આ ભરવાની જ માથાકૂટ ને કે બીજું કાંઈ? કે બાપુ બધી વાત હાસી, પણ 2-5 બકરા મારા, 2-5 બકરા બીજાના, આ બધા હું સારું છું ને તો મારું ગુજારણ આની માલિપાથી હાલે છે. અને સાધુ શીખવાડે બાપ, બીજા નો શીખવાડીએ. કે સાધુ એમ કે
સતગુરુ હોય તો પણ એમ કે ભાઈ આ મજૂરી તું કરશો ને, પરમાત્માની મજૂરી કર, તને ભૂખ્યો નહીં રહેવા દે. સાધુના રૂપમાં 12 બીજનો ધણી હરજી ભાટીને એમ કે ભાઈ હું તને એક લુગડાનો ઘોડો આપું, કાપડનો બનાવેલો નાનો એવો ઘોડો આપું. આ રણુજાની માલપા રામદેવજી મહારાજનું ધર્મનો પસાર કરી બાપ. કારણ રામા અવતારમાં સૂર્યવંશી રામ કહેવાના, કૃષ્ણ અવતારમાં ચંદ્રવંશી કૃષ્ણ પરમાત્મા કહેવાના. દ્રષ્ટિના પહેલા ફળ લાગતા બાપ, પછી વસનમાં આવ્યા. અને રામદેવજી મહારાજનો અવતાર એટલે બાપ બીજની માલિપા, બીજનો મહિમા બેની વચ્ચે. કારણ કે દ્રષ્ટિના ફળ જેથી લાગતા હતા ને બાપ, પછી દ્રષ્ટિ જ્યાં ત્યાં મળી જવાને એટલે લોપાઈ ગયો ધર્મ બાપ. પછી વચનની માલિપા ધર્મ આવ્યો. કોઈ પણ સંત હોય અને એના શરણે જાય એટલે એમ કે પુત્રવતુ ભવ બોલાઈ જાય બાપ. એ વસન મિથ્યા ન થાય, શરવણેથી બાપ એ સેવાઈ જાય. અને રામદેવજી મહારાજે આ બેયને વચ્ચે બીજ ધર્મ, નિજાર ધર્મ જેને કહેવામાં આવે બાપ, એટલો બધો ધર્મને વેગ આપ્યો, અવડી મોટી ગતિ બનાવી. સાધુના રૂપમાં મારો 12 બીજનો ધણી હરજી ભાટીને એમ કે હરજી તને વસ્તુ હું આપું બાપ, આ ધર્મનો પસાર કર. મારો ઠાકર દયાળુ છે બાપ, તને ભૂખ્યો નહીં રાખે. નહીં રાખે બાપુ કે ના નહીં રાખે. હરજી તું બોલીશ એ થાશે, તું મુખમાંથી જે બોલીશ ને એ થાશે બાપ. એનાથી હરજી ભાટીએ વળાંક લીધું જીવનની માલિપા. કારણ કાં કોક સંત, કાં કોક સતગુરુ જો ભેટો થઈ જાય ને બાપ, જીવનમાં પલટો લાગી જાય. પણ આપણે કાળા માથાના માનવી એવા સહી ને બાપ, ગમે એટલા સત્સંગ સાંભળવી, ગમે એટલી કથાઓ સાંભળવી, અરે ગુરુના શરણમાં જાય, પણ છતાંય આપણે ભટકાવા સિવાય બીજું વાત નથી કરતા. મનડુને મનાવી નથી શકતા બાપ. એ હરજી ભાટીને સાધુના રૂપની માલિપા મારા 12 બીજના ધણીએ કાપડનો ઘોડો લીલો આપ્યો નાનો. કીધું હરજી હા બાપુ, આ બાજોટની માથે લીલું કાપડ મેકજે, મુઠ્ઠી હવા મુઠ્ઠી એની માથે ચોખા મેકજે બાપ. અને એની માથે ઊભી વાટની જ્યોત પ્રગટાવજે, અને આ ઘોડો બાજુ મેકજે. મારો 12 બીજનો ધણી બાપ, તું જ્યાં જાશ ને તારી સાયામાં, એની સાયામાં તને રમાડશે. આ ધર્મને વેગ આપ, આ ધર્મનો પસાર કર. કે બાપુ બધી વાત તમારી હાસી, પણ આ મને હું લઈને બધું ફરું, ગામો ગામ જાઉં, મને કોઈ હાસું કે મને કોઈ ખોટું કે, અરે હરજી આ દુનિયા હાસું કહેતોય ભલે, દુનિયા ખોટું કહેતોય ભલે બાપ, તારે તો બાપ ધર્મ હારે લેવા દેવા છે, દુનિયા હારે લેવા દેવા નથી.
આ હરજી પાટનો મહિમા હરજી ભાટીએ વધાર્યો. દિવસ ઉગ્યો, સાધુ રજા લઈ હરજી ભાટી પહાણે અને એમ કે હરજી બાપ જાગ્યા નાથી હવાર આ ધર્મનો પસાર કર. 12 બીજનો ધણી બાપ નવખંડમાં તારું નામ રાખી દે. કે બાપુ બધી વાત હાશે, તમે અત્યારે જાવશો આવશો કેદી? હરજી તું મને જ્યારે યાદ કરીશ ત્યારે આવીશ બાપ. હરજી ભાટીને ખબર નથી કે આ 12 બીજનો ધણી છે, પણ સાધુના રૂપની માલિપા હરજી ભાટીને ઉપદેશ આપે બાપ. અને એ ધીમે ધીમે રાજસ્થાનની ભૂમિકા માથે હરજી ભાટી પાટનો મહિમા ગાય. રામદેવજી મહારાજની પધારો જીવનની વાતો કરે, રામદેવજી મહારાજના પડસાની વાતો કરે બાપ. પાટ રે મંડાવી રૂડા કળશ પાવી રે પાઠ રે મંડાવી રૂડા કળશ પાવા રે ઉપર ધદામા વાલા ગુરુ મારા યોજ્યુ માસે હવાયો રે પાટ રે મંડાવ્યા ધણીના, પાટ રે પુરાણા રે, પાટ રે મંડાવ્યા ધણીના. જોજુ રે પ્રગટાવી રે ભલે ભલે પીરાને રે સમારે એ આજો મારે ઘેરે અરે લાભ રે હવાયો વીરા મારા આજો મારે ઘેરે લાભ રે સવાયો રે ઉપરે ધદામાં ગુરુ મારા જ્યોતિમાં હવાયો રે જ્યોતિમાં હવાયો. બાપ ગામડે ગામડે રાજસ્થાનના ગામડાની માલિપા એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ ધર્મનો પસાર કરે. પણ એક દિવસ એવું બન્યું બાપ, આ ગામથી બીજા ગામ જવાનું બપોરે નીકળ્યા. રાજસ્થાનની માલિપા ગામને અંતર બહુ, રાજસ્થાનમાં આજ પણ ગામને બહુ લાંબા અંતરો. હાંજ પડી ગઈ, સંજા સુમિરન થયું બાપ. અને રણની માલિપા હરજી ભાટીએ પાટ ઉતાર્યો. સંજા સુમિરન કરવા બેઠા, ખબર રહી નહીં કેટલો સમય વયો ગયો. એ બાપ અડધી રાતનો ગજર ભાંગ્યો. મારો 12 બીજનો ધણી સાધુના રૂપમાં પાછો આવ્યો. હરજી ભાટી હરખાઈ ગયા. બાપુ અત્યારે? કે ભાઈ હું તો ફલાણા ગામથી ફલાણે જાઉં છું. બાપુ આવ્યા એટલે હરજી ભાટી દંડવત પ્રણામ કર્યા અને બેઠા. કે તું હરજી? કે બાપુ હું સંજા સુમિરન કરવા બેઠો હતો. સંજા સુમિરન હાંજની અડધી રાત વહી ગઈ તો ખબર ન રહી. અને એ વખતે બાપ સાધુની હારે હરજી ભાટી
સત્સંગ સાંભળે, સંત સત્સંગ કરે ને હરજી ભાટી સાંભળે અને પૂછે બાપુ કે આ ધર્મ છે કેવો? અને એ વખતે મારા 12 બીજના ધણીને એમ થાય કે લાય બાપ, આ પડું હવે પલ્લી ગયું છે બાપ, આ ઓરવાઈ ગયેલું છે, આનું ભીતર ભીંજાઈ ગયું છે બાપ, લાવ આને વસ્તુ આપી દઉં. અને સાધુના રૂપમાં મારો 12 બીજનો ધણી એમ કે ભગતિ કરો તો હરજી અગમ ભગતિ કરો તો હરજી અગમ વેદદાનો. મોટા મુનિવર હજી થઈ લેતા ને માલો રે ભગતિ કરો તો રજી અગમ ભેદ જાણો રે. જ્યોતિ રે સતીનો હરજી ભેદને દાણો રે. પછી નિજિયા હજી ધારામાં ઉરાણો રે. મૂળ રે વસનનો રજી મરમ સમજી લ્યો. તમે સાબિત હજી રાખો ને એક દાણો અરે રે ભગતિ કરો તો રજી ભેદ જાણો. કામના ના બીજને હરજી પેલા તમે વાળો રે. પછી રચલે હવીરો તારે સંભાળો રે રે. કર્મ કરશો તો રજી ધર્મદાસો હારી. તમે ગુરુના દિવસને મનને ગાળો અરે રે. ભગતિ કરો તો રજી અગમ ભેદ દાણો.
ગીરી હજી કિરલાને રે ડગાડો રે રે ભગતી કરો તો રજી અગમેદ જાણો અગમેદ એક પછી એક ક્રિયા સમજાવે સાધુ બાપ અરજી ભક્તિ કરો તો બાપ અગમ ભેદને જાણો આ જગતમાં તમે અને હું કદાચ ગમે ત્યાં જઈએ ગમે અવડા થાય ગમે એવું કરીએ બાપ પણ આપણે આપણા ઘરે ન જાય ને ત્યાં સુધી મને તમને શાંતિ ન મળે ઝૂંપડામાં રહેતા હોય તો ભલે બંગલામાં રહેતા હોય તો ભલે મકાનમાં રહેતા હોય તો ભલે તમે અહીંથી 25-50 કિલોમીટર આગા જાઓ તમને હથેળીને માલિપા રાખશે પણ જ્યાં સુધી તમારા ઘરે તમે નહીં આવો ને જે રહ્યો છો ત્યાં સુધી તમને શાંતિ ન મળે ઝૂંપડામાં રહેતો હોય ને એના ઝૂંપડે જાય ત્યારે શાંતિ મળે એમાં કાયાની માલિપા જે બોલી રહ્યો છે એ એના ઘરે જાય ને તેથી એને શાંતિ મળે બાકી દુનિયામાં વાતું બધા કરે કેમ છે મજા સારું છે ને કે શાંતિ છે શાંતિ ગઈ સાણા વીણમાં બાપ જંગલની માલિપા સાધુ પણ સત્સંગમાં બેહી ગઈ પછી એના હગા માસીની દીકરી બેન અશાંતિ એને ગોતવા નીકળી હજી મને મળી નથી મને તમને ક્યાંથી મળશે આ જગતમાં કોઈને શાંતિ નથી 88,000 ઋષિ થઈ ગયા ને બાપ એમાં અજમે નામના એક ઋષિ થઈ ગયા એ ઋષિનું પદ સાક્ષી પુરાવો પૂરે છે ગુરુજી સુખિયા એ જગતમાં છે સંત એ જીનું રીઝન અમે દુખિયા રે જેને જેને નાવે અકળામણનો એ મૂર્ખા રે મનના મુખિયા રે હરી ગુરુજી તાલે વરના મનમાં ગણેરો ત્રાસ એને જખના એને અરે મારા નાણાનો પૈસા છે ના આવી વ્યાધિ કાયમ મનમાં મોટો તાલેવર હોય ને બાપ એનાય મનમાં ત્રાસ હોય એનાય જખના હોય એનાય મનમાં વિચાર આવતા હોય ને જાતા હોય કે મારા નાણાંનો નાશ ન થઈ જાય બાપ મારું નાણું વિખાઈ ન જાય અને મને તમને આપણને બધાને બાપ તો જગતની માલિપા સુખિયા કોણ ઋષિ અજમે કહે છે બાપ સુવાસે જેને સત નામ સમર્યા જેને સુવાસ ક્રિયા આવડતી હોય ને બાપ એને થોડું જાજુ સુખ મળે બાકી બીજાને સુખ ન મળે સુખ ગોતવા જાય તો સુખ મળે નહીં બાપ અને અહીંયા એક પછી એક પદ એક પછી એક વાત હરજી ભાટીને ધણી રામદેવજી મહારાજ સાધુના રૂપમાં કે બાપ હરજી દુનિયામાં ગમે ને વયોજા બાપ તને કાળ લોપીનો એકે કાળ લોપીનો એકે જેને જેને આ દુનિયાની માલિપા સતગુરુના વસનને વાગોલ્યું છે ને બાપ એની પાસે કાળનું આવી એકે સમય થઈ ગયો છે આરતીની તૈયારી કરજો બે બેનું એને કાળ લોપીનો એકે
હરજી ભાટી મનની માલિપા આમ એટલો બધો આનંદ અને એટલો બધો ઉત્સાહ. પછી તો બાપ જે હરજી ભાટી રામદેવજી મહારાજે કીધું ને બાપ સાધુના રૂપમાં, એટલે એક ગામડું નહીં, રાજસ્થાનનું કોઈ ગામ બાકી નો મેકે. એમ કરતા કરતા ધીમે ધીમે બાપ હરજી ભાટી એવા વસનને વાગોળે, એવી સુરતા રમાડે, નેનો વાતું મળે કરવા બાપ. નેનો સુવાસ ક્રિયા કરી હોય ને એને ખબર હોય નેનો વાતું કેમ કરે. અને હું તો કાયમ કહું છું બાપ, આ જગતની માલિપા આપણી માએ આપણને જન્મ આપ્યો, 9 મહિના પેટની માલિપા રાખ્યા આપણને, અને જગતની માલિપા જન્મ આપ્યો. આ દુનિયા દેખાડી, આ દુનિયા દેખાડી બાપ. એટલું નહીં, મને ને તમને જગતની માલિપા બધાને ઓળખાવ્યા. માં જન્મ આપે, આ જગત દેખાડે. એમ 7મા ગુરુ એટલે સતગુરુ, ઈ પણ એના મુખથી જન્મ કરાવે બાપ. માં ઉદરથી જન્મ કરાવે, ગુરુ મુખથી જન્મ કરાવે. પણ ઈ જન્મ થઈ ગયા પછી જોઈ બાળકને દુનિયાની ભાન આવી ગઈ તો એને કાળ લોપી નો એકે બાપ. હે સંતોના એક પછી એક પદ સાક્ષી પુરાવા પૂરે છે. પણ કથા વિરામનો આપણે સમય થતો આવે છે, કારણ પાછી 8:30 શરૂ કરવાની છે. 8:30 થી 11:30 હરજી ભાટીનો દોરાએ મેકી છે. 9 વાગ્યા પછી પાછો શરૂ કરશું બાપ. હે આ પ્રગટાવી દીધી બાપા. ઠેઠ થાળી હોતી ન આવી એકી ને તો કાંઈ નહીં, એકાબીજાને હાથ અડાડી દેવો બાપ. પણ સમૂહ મળીને ભાઈઓને બહેનોને બધાને આ 12 બીજના ધણી રામદેવજી મહારાજની આરતી ઉતારવી બાપ. એ દીવડા પધારો ભૈયાઓ, ભાઈઓને કે તમે આ બાજુ ભૈયાઓ બાપ. સાહેબ બહેનો સાઈડ માર્યો આની બાપ. એ જગમગ જગમગ થાય આરતી રામા પીરની થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. જગમગ થાય. એ આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ લાવ્યો સુલડાનો, હે પ્રભુ લાવ્યો ફૂલના. એ વાલા તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ લાવ્યો સુબાજોટની જોડ, પ્રભુ લાવ્યો સુબાજોટની જોડ. વાલા હું તો લાવ્યો સુબાજોટની જોડ, વાલા હું તો લાવ્યો સુબાજોટની જોડ. હે પ્રભુ તમે બેહો તો આનંદ થાય, દીવડા
જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરઠે રણુજા ધામમાં થાય આરઠે રણુજા ધામમાં થાય દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુ લાવ્યો છું મુંગટની જોડ પ્રભુ તો લાવ્યો છું મુંગટની જોડ વાલા હું તો લાવ્યો છું મુંગટની જોડ પ્રભુ તો લાવ્યો છું મુંગટની જોડ એ પ્રભુ તમે પહેરો તો આનંદ થાય વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ હરઠી રામ પીરની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામ પીરની થાય દીવડા જગમગ જગમગ થાય કપૂરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તમોરી સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ રામદેવજી મહારાજ દ્વારકાધીશ ભગવાન સદગુરુ મહારાજ સર્વે શક્તિ માત સનાતન ધર્મ ધારેશ્વર મહાદેવ હર હર મહાદેવ થોડી વાર બધા નીચે બેસી જાઓ થાળ કરવાનો છે થાળ બોલજો આવે છે થાળ આવે છે થાળ બોલજો થાળ બોલો તમે બોલજો આ થાળ તમે કંસન થાળી કર ધરી લાવ્યા જશોદામાં વીર સે રાણી રૂક્ષમણી આરોગો ભગવાન ભાવથી બધા ગાજો તાળી પાડીને એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે સોતે નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો એ ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે તો મગ મેથી ના રાંજા ઢોકળા રે તો મગ મેથી ના રાંજા ઢોકળા રે મેં તો મગ
મેથી ના રાંધા ઢોકળા રે મેં તો મગરે મેથી ના રાંધા ઢોકળા રે મેં તો ભાવના ભજીયા બનાવ્યા રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે મારા તનના ઓર્યા મેં તો ભાત રે તો ભાત રે મારા મનની ઓરી પછે ડાળ રે પછી દાળ રે મેં તો પપડ તળ્યા પૂનમ સાંધના રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે એ ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે જળ જમનાની જારી ભરી લાવ્યો રે ધરે જમનાની ધારી લાવ્યો રે તમે આસમાન કરો ને મોરારી રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો હે રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે એ ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે એ તો પાંદના પીડલા મંગાવ્યા રે તો પાવના પીલા મંગાવ્યા રે એ તમે મુખવાસ કરો અને મોરારી રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે એ ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવા વેલા આવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે મેતા નરસિંહના સ્વામીને વિનવું રે નરસિંહના સ્વામીને વિનવું રે એ મેતા નરસિંહના સ્વામીને વિનવું રે નરસિંહના સ્વામીને વિનવું રે એવી જ્ઞાન વજ્ઞાની દુનિયા આંધળી રે વિઠ્ઠલ વાળું કરવા વેલા આવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે એ ભેળા નાના નાના બાળકો લાવજો રે વિઠ્ઠલ વાળું કરવા વેલા આવજો રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે આ પ્રસાદ નહોતી અને રસોડું ચાલુ કર્યું ને બાપ આ એના નામ માથે પ્રેમના પડીકા કોઈ ખોલી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પડીકા તોય ખોલી દેજો સીતારામ સીતારામ બોલી બોલો પ્રેમના પડીકા મીરા બાએ ખોલ્યા પ્રેમના પડીકા મીરાબાઈએ ખોલ્યા ઝેરના અમરત કરી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પડીકા ખોલી દેજો સીતારામ સીતારામ બોલી દેજો પ્રેમના પડીકા જલારામે ખોલ્યા પ્રેમના પડીકા જલારામે ખોલ્યા પોતાને નારને આપી તો જુઓ સીતારામ
સીતારામ બોલી તો જુઓ પોતાની નારને આપે તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા કોઈ બોલી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા કોઈ બોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા સંઘાળ શાહે ખોલ્યા પ્રેમના પડીકા સંઘાળ શાહે ખોલ્યા પોતાના કુંવરને ખાંડી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા કોઈ ખોલી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા કોઈ ખોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પ્રેમના પડીકા હરિચંદ્રએ ખોલ્યા પ્રેમના પડીકા હરિચંદ્રએ ખોલ્યા ગુરુના વસને હાલી રે જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ ગુરુવાળા વંદને હાલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની સર્વે શક્તિ માત કી સનાતન ધર્મની ધારેશ્વર મહાદેવ હર હર મહાદેવ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.